ચલો હવે આપણે ધોરણ 11ની અંદર આગળ પ્રકરણ નંબર 9 બાયોમોલેક્યુલ્સ અથવા જૈવ અણુઓ લેક્ચર નંબર 1ની અંદર જોઈશું આજે રાસાયણિક ઘટકો બધા પૃથ્થકરણ કરવાની પદ્ધતિ વિશે. તો આપણે અહીંયા આગળ જોઈએ થોડીક વાત કરી લઈએ કે આપણા જીવાવરણની અંદર સજીવોમાં વિવિધતા પથરાયેલી જૈવ વિવિધતા કહીએ છીએ કે પૃથ્વી પર જે જીવાવરણ છે એની અંદર જૈવ વિવિધતા જોવા મળે છે આપણને, એટલે કે વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. બધા જ જીવંત સજીવો એક જ સમાન પ્રકારના તત્વો અને રસાયણોના બનેલા છે. તો પૃથ્વી પર કેટલા બધા સજીવો જોવા મળે છે? આ બધા સજીવો વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય કે સૂક્ષ્મજીવો હોય, આ બધા એક સમાન તત્વો અને રસાયણોના બનેલા છે અને એ ભેગા મળીને બનેલા હોય છે તત્વો અને ઘટકો. જો આપણે વનસ્પતિ પેશી, પ્રાણી પેશી કે સૂક્ષ્મજીવોનું તત્વીય પૃથ્થકરણ કરવામાં આવે તો સજીવ પેશી પ્રતિ એકમ માત્રામાં દરેક પેશીની અંદર જોઈએ તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, બરાબર, ફોસ્ફરસ, આ બધા ઘણા બધા તત્વો જોવા મળે છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આ બધા તત્વો જોવા મળે. તો આપણે કહી શકીએ કે આ વનસ્પતિ પેશી હોય, પ્રાણી પેશી હોય કે સૂક્ષ્મજીવ હોય, આ જીવંત ઘટકોનું આપણે જ્યારે પૃથ્થકરણ કરવામાં આવે છે ત્યારે એની અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, અન્ય બધા ઘટકો તત્વો આવેલા હોય છે. તો જીવંત પેશીઓમાં આપણને બધા જ કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક તત્વો જે જોવા મળે છે એને જૈવિક અણુ કહેવાય. તો આપણે કહી શકીએ કે અહીંયા આપણને આ બધા તત્વો પૃથ્વીના પોપડામાં જોવા મળે છે. પૃથ્વીનો જે પોપડો છે, પૃથ્વીનું ભૂપડ કહીએ છીએ, એ કાર્બન અને હાઇડ્રોજનની માત્રા અન્ય તત્વોની સાપેક્ષ કોઈપણ સજીવમાં ભૂપડ કરતો વધુ હોય છે. કોઈપણ સજીવની અંદર કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ જમીનમાં જે ભૂપડમાં તત્વો છે એના કરતાં સજીવમાં કેવા છે? વધુ હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણા શરીરમાં અનેક પ્રકારના કાર્બનિક પદાર્થો આવેલા છે. તો જીવંત પેશીમાંથી મળતા બધા જ કાર્બનિક સંયોજનોને જૈવિક અણુ કહીશું. વનસ્પતિ હોય, પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ હોય, એની અંદર આવેલા જે બધા જ કાર્બનિક સંયોજનોને આપણે શું કહીશું? જૈવિક અણુઓ કહીશું. તો જૈવિક અણુઓ બે પ્રકારના છે, કાર્બનિક અને અકાર્બનિક. તો કાર્બનિક જે છે એની અંદર આપણે વાત કરીએ તો કોણ છે? કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ઉત્સેચકો અને અંતઃસ્રાવો વગેરે આવેલા છે. વિટામિન બી. તો અકાર્બનિક તત્વો કયા? અકાર્બનિક ઘટકો કયા છે? તો પાણી અને ખનિજ ક્ષારો આવેલા હોય છે. તો આપણા શરીરની અંદર આ કાર્બનિક અને અકાર્બનિક ઘટકો એટલે કે સંયોજનો આવેલા હોય છે. તો અહીંયા આપણે જોઈએ તો આ બધા કાર્બનિક પદાર્થો જે રહ્યા અથવા રાસાયણિક પદાર્થો છે એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કરવાની પદ્ધતિ અથવા કાર્બનિક પદાર્થ. એ પહેલાં આપણે બે પ્રકારના અણુઓ છે એની વાત કરવી છે. આ અણુઓ જે રહ્યા કાર્બનિક જૈવિક અણુઓ બે પ્રકારના હોય. સરળ અણુ પણ હોય, માઇક્રોમોલેક્યુલ્સ, અને મહાઅણુઓ છે, નાના અને મોટા આપણે કહીએ છીએ. તો અહીંયા કદમાં નાના છે ત્યારે એસિડ દ્રાવ્ય છે. કેવા છે? એસિડ પર દ્રાવ્ય થઈ ગયેલા છે રહે. જ્યારે મેક્રોમોલેક્યુલ્સ જ્યારે કદમાં મોટા છે અને એસિડ અદ્રાવ્ય આપણે જોઈશું પદ્ધતિમાં આવશે, એસિડ અદ્રાવ્ય ભાગ છે. અણુભાર નીચો હોય છે એટલે ઓછો હોય છે, અણુભાર ઊંચો હોય છે, નીચો અથવા ઓછો હોય છે. સરળ રચના ધરાવે છે, આ જટિલ રચના ધરાવે છે. મહાઅણુના બંધારણીય એકમ છે. તો સૂક્ષ્મ અણુ અથવા સરળ અણુઓ જોડાય એટલે મોટો અણુ બનવાનો, એટલે મહાઅણુનું બંધારણ એકમ થઈ ગયું, બરાબર. સૂક્ષ્મ અણુઓના બહુલીકરણ દ્વારા નિર્માણ પામે, એટલે કે સરળ અણુ એકબીજા સાથે બંધથી જોડાતા જશે અને મોટો અણુ બનાવે. બહુલીકરણ કહેવાય, પોલિમરાઇઝેશનની પ્રક્રિયા થઈ એટલે મોટો અણુ એક અણુ બીજો અણુ જોડાઈને લાંબી શૃંખલા બનાવે, મહાઅણુ બનાવે છે. આણ્વીય દ્રાવણ ધરાવે છે.
આલ્કલીલ દ્રાવણ ધરાવે છે, બરાબર. ઉદાહરણ તરીકે ખનિજ તત્વો છે, વાયુઓ છે, શર્કરા છે, એમિનો એસિડ બધા સરળ અણુઓ છે, માઇક્રોમોલેક્યુલ્સ કહીશું. મોટા અણુની અંદર પ્રોટીન છે, પોલિસેકેરાઇડ મીન કાર્બોદિત અને ન્યુક્લિક એસિડ છે, બરાબર. તો આપણે આ સરળ અને જટિલ અણુ મહાઅણુની વાત કરી. હવે આ કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કરવાની પદ્ધતિની વાત કરીએ તો કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ બે પદ્ધતિથી કરવામાં આવે છે. એક ખલદસ્તાની રીત છે અને બીજી ડિસ્ટ્રિક્ટિવ રીત, ખંડનાત્મક પદ્ધતિ. તો પહેલાં આપણે ખલદસ્તાની રીત જોઈએ. ખલદસ્તાની અંદર ખોડી દેવામાં આવે છે, બરાબર. મિક્સરની અંદર અત્યારે તો વપરાય છે, એટલે મિક્સરમાં દળી દેવામાં આવે, ઝીણું કરી દેવામાં આવે, પાણી રેડીને પ્રવાહી રસ જ્યુસ જેવું, બરાબર. તો અહીંયા આપણે પહેલાં વાત કરીએ તો બરાબર. તો જીવંત પેશીનો ખલદસ્તા માટે શું લેવાનો? જીવંત પેશીનો એક નાનો ટુકડો લેવાનો. એ પછી વનસ્પતિ હોય એ પ્રાણી પેશી હોય. દાખલા તરીકે શાકભાજી, થોડી પાલકની ભાજીને તદરજો ને એ બધું કદાચ લઈ લો, પર્ણો વનસ્પતિના લઈ લો, બરાબર. શાકભાજી યકૃત લઈ લો, પ્રાણીનું ડિસેક્શન કરીને યકૃત કે સ્વાદુપિંડ કે જઠર સ્નાયુનો ભાગ લઈ લો, બરાબર. આપણે યકૃતનો ટુકડો લીધો છે અહીંયા. તો જીવંત પેશીનો નાનો ટુકડો શાકભાજી અથવા યકૃતનો લેવાનો, બરાબર. હવે એ ટુકડાને ટ્રાયક્લોરો એસિડિક એસિડમાં નાખી દેવાનો. ટ્રાયક્લોરો એસિડિક એસિડ પ્રવાહી લેવાનું એસિડ છે. હવે એ આપણે કોઈ પણ ટુકડા લઈએ તો પાણી સેજ રેડીએ છીએ, એટલે અહીંયા ટ્રાયક્લોરો એસિડિક એસિડ લેવાનું છે. આ ટ્રાયક્લોરિક એસિડની અંદર ખલદસ્તામાં અથવા મિક્સરની અંદર એને ઝીણું વાટીને જે ચટણી જેવું બનાવી દેવામાં આવે છે, લુગદી જેવું બધું, બરાબર. એક ઘટ લુગદી પ્રવાહીયુક્ત ભાગથી છે. જેમ કોથમી હોય અને સેજ પાણી નાખીને આપણે ચટણી બનાવી દઈએ, લસણની ચટણી બનાવી દઈએ અને પછી ગળી લે તો નીચે પ્રવાહી થોડું આવતું હોય છે બધું ગળી અંદરથી. તો ઘટ લુગદી છે, ચટણી જેવી બની ગયેલું છે, એને હવે રૂ કે ચીજ ક્લોથ વડે ગાળી લેવાનું. રૂ અથવા જે ચીજ ક્લોથ વડે ગાળી લેવામાં આવે છે. તો અહીંયા આપણે ચીજ ક્લોથ જે છે એની મદદથી જે ગરણા જેવું કોટન જે તે કંતાનનો ટુકડો હોય એ ટાઈપનું કોટનનું ચીજ ક્લોથ આવે છે, એની મદદથી ગાળી લેવાનું. જાર બાર કપડું, બરાબર, અથવા રૂ મૂકી દેવાનું અને એમાં પેલો લુગદીવાળો ભાગ જે ખોડી નાખ્યો છે બધો એ બધો અહીંયા નાખી દેવામાં આવ્યો. ચલો, રૂના અણુના વચ્ચે ત્યાં કારણ થઈ બધું પાણી જેવું પ્રવાહી બધું અહીંયા આવી જશે. ઉપર કૂચા જેવો બધો ભાગ વધશે, એને અવશેષરૂપ ભાગ કહેવાય. ઉપર કૂચા હોય છે બધું, બરાબર, એ અવશેષરૂપ ભાગ છે. અને નીચે ટેસ્ટ ટ્યુબની અંદર કોણ ભેગું થયું છે? બધું ગળીને આવેલું પ્રવાહી બધું ભેગું થયેલું છે, એના કારણ કહીશું આપણે. તો એ નિષ્કર્ષ બે ભાગમાં વિભાજિત થયું. નીચે ગળાઈને આવ્યું છે બધું પ્રવાહિત ભાગ છે, એને ફિલ્ટ્રેટ કારણ કહીશું. ઉપર કૂચા વધ્યા બધા એને અવશેષરૂપ ભાગ કહીશું. તો એસિડની અંદર જે ઓગળી ગયેલા છે એ ઘટકો આવ્યા છે, અહીંયા એસિડ દ્રાવ્ય ભાગ કહેવાય. અહીંયા એસિડમાં ઓગળ્યા નથી એવા રહેલી એસિડ અદ્રાવ્ય ભાગ કહીશું આપણે એને, બરાબર. તો એનો અણુભાર છે 18 થી 800 ડાલ્ટન છે. અણુભારને ડાલ્ટન એકમમાં માપવામાં આવે છે, બરાબર. અહીંયા અણુભાર 800થી પણ વધુ હોય છે ડાલ્ટન. એ પછી 10,000 લાખ હોય, 2.5 લાખ હોય, બરાબર. ચલો, હજારો કાર્બનિક પદાર્થોની અંદર કારણમાં જોવા મળે, બરાબર. તો જે રાસાયણિક ઘટકોનો અણુભાર 1000 ડાલ્ટન કરતો ઓછો હોય તેને આપણે સરળ અણુ અથવા માઇક્રો મોલેક્યુલ્સ તરીકે ઓળખીશું. અણુભાર કેવો છે? ઓછો હોય છે. કેટલો ઓછો છે? 1000 ડાલ્ટન કરતો ઓછો હોય, 800થી ઓછો જોવા મળે, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયની નિપજો હોય, પછી મોનોસેકેરાઇડ હોય, શર્કરાઓ કહીએ છીએ, એમિનો એસિડ હોય અને નાઇટ્રોજન બેઝ અકાર્બનિક તત્વો પણ આવેલા હોય. તો આપણે અહીંયા ખનિજ તત્વોની વાત કરી છે. વાયુઓ પણ લખાયા છે અહીંયા, બરાબર. ચલો, જે રાસાયણિક ઘટકોનો અણુભાર 10,000 કે વધુ ડાલ્ટન હોય, 10,000 હોય, 50,000 હોય, લાખ હોય, બરાબર, તો એ કયો અણુ કહેવાય? મહાઅણુ કહીશું આપણે. કારણ કે અણુઓ વધતા ગયા છે અંદર જોડાતા, એટલે મહાઅણુઓનું નિર્માણ થઈ ગયું છે, બરાબર. મહાઅણુઓની અંદર બે પ્રકાર, 10,000 કરતો ઓછો હોય તો ચરબી છે, બરાબર. આ ચરબીનો અહીંયા અણુભારની આપણે વાત કરીશું, બરાબર. તો આ લિપિડ છે
એની વાત કરવાની છે. 800 ડાલ્ટન કરતો પણ ઓછો અણુભાર એ ધરાવતા હોય છે, પણ એ અદ્રાવ્ય છે, દ્રાવ્ય નથી એટલે ચરબી અહીંયા મૂકી છે. બરાબર. ચલો 10,000 ડાલ્ટન કે વધુ હોય તો કાર્બોદિત, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ છે. તો હવે આપણે આ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી દીધું આપણે. તો કોઈપણ નિષ્કર્ષમાં પ્રાપ્ત થતા વિશિષ્ટ રસાયણોને અન્ય રસાયણથી અલગ કરવા માટે બધી જુદી જુદી પદ્ધતિ છે. તો આ જે બધા ઘટકો છે એને પાછા અલગ કરવાની રાસાયણિક કસોટીઓ કરવામાં આવતી હોય છે. બરાબર. તો આ વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રયોગ કરી કોઈપણ સંયોજનનું પછી એનું આણ્વિય સૂત્ર કે એનો ખ્યાલ મેળવી શકાય છે રચનાનો. તો આપણે આવા સજીવમાં જે સજીવ પેશીમાં જોવા મળતા બધા જ કાર્બનિક રસાયણો જે બધા જોવા મળ્યા, કાર્બનિક સંયોજનો, એને આપણે જૈવિક અણુ તરીકે ઓળખ્યા. બરાબર. તો હવે આપણે જોઈએ ખલદસ્તાની રીતથી આપણે જુદા પાડી દીધા. બરાબર. હવે ખંડનાત્મક રીત છે જેને ડિસ્ટ્રિક્ટિવ રીત ટેકનિક પણ કહીશું. ખંડનાત્મક પદ્ધતિ, શુષ્કન પદ્ધતિ છે એની વાત કરીએ. બરાબર. તો એની અંદર હવે કઈ રીતે સૂકવી દે અલગ કરવામાં આવેલા છે એની વાત કરીશું આપણે. તો આપણે અગાઉ વાત કરી ગયા ખલદસ્તાની પદ્ધતિથી પૃથ્થકરણ કર્યું. એમાં આપણને એસિડ દ્રાવ્ય ભાગની અંદર સલ્ફેટ અને ફોસ્ફેટ પણ જોવા મળે. કારણ કે એમિનો એસિડ છે, સલ્ફરયુક્ત એમિનો એસિડ પણ જોવા મળતા હોય છે, અને ન્યુક્લિયોટાઇડ છે એની અંદર પણ જોવા મળે ફોસ્ફરસ. એટલે આપણે સરળ અણુઓ હતા. મોટા અણુઓ તો ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન છે. બરાબર. હવે ખંડનાત્મક પદ્ધતિની વાત કરીએ. જીવંત પેશી જે રહી, પર્ણ લ્યો, વનસ્પતિમાં પણ પેશી હોય, આપણા યકૃત લ્યો એની અંદર પણ હોય. તો એ પહેલાં યકૃતનો ટુકડો લ્યો કે પર્ણો લાવ્યા તો એનું વજન કરી લેવામાં આવે. એ પાણી સાથેનું વજન છે, એટલે ભીનું વજન છે, એનું વજન નોંધ કરી લેવામાં આવે છે. ત્યાર પછી એને ખુલ્લા મૂકી દેવાના તડકા, એટલે પાણી અંદરથી ઉડી જશે, એટલે બાષ્પીભવન થઈ જશે, એટલે સુકાઈ જશે ભાગ. પર્ણ હોય તો સુકાઈ જાય છે, આપણે જોઈએ છીએ. પાણી ઉડી જાય એટલે સુકાઈ જવાનો ભાગ, તો એ સૂકવી દેવાનું, અને એમાંથી પાણી ઉડી જશે એટલે સુકાઈ જાય. એ શુષ્ક વજન કરીને નોંધ કરી લેવાની. તો ભીનું વજન હતું એમાંથી શુષ્ક વજન બાદ કર્યું એટલું પાણીનો ભાગ ભેજ બધો ઉડી ગયો અંદરથી. હવે એ સુકાઈ ગયેલા જે પર્ણના ભાગો છે કે યકૃતના ટુકડા પ્રાણી પેશીના જે રહ્યા એને દહન કરવાનું, એને સળગાવવામાં આવે છે. બરાબર. તો એ કાર્બનિક પદાર્થો જે છે એ બધા ઓક્સિડેશન પામી જશે. બરાબર. તો પેશીનું દહન જ્યારે કરીએ ત્યારે વરાળ સ્વરૂપે અંદર પર્ણો સળગાવીએ છીએ સૂકા, તો વરાળ સ્વરૂપે બધા નીકળે છે. પાણીની વરાળ અને CO2 બહાર નીકળે છે, ધુમાડો થાય છે અંદરથી, કાર્બન છે બધો. બરાબર. CO2 સ્વરૂપે બહાર નીકળી જશે. જ્યારે રાખ વધશે, રખ્યા આપણે કહીએ છીએ, એસ કહીશું આપણે, એ એસિડ દ્રાવ્ય ભાગ પણ ઓગાળીને ટેસ્ટ કરી શકાય. તો અકાર્બનિક તત્વો એની અંદર જીવંત પેશીમાં તત્વીય બંધારણ જોઈએ તો આપણને કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય. પછી કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરિન, સોડિયમ, પોટેશિયમ. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપેલા છે આપણી પાસે ટેક્સ્ટ બુકમાં. બરાબર. કેલ્શિયમ અને મેગ્નેશિયમ આપેલા છે. તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ અહીંયા લઈ લીધા. પછી ક્લોરિન, સોડિયમ, પોટેશિયમ, સોડિયમ ક્લોરાઇડ સંયોજન, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ, બરાબર, અને સલ્ફેટ, બધા ખનિજ તત્વો આવેલા હોય છે. તો આ ક્ષારો બધા એની અંદર પણ જોવા મળશે. બરાબર. તો રાખ છે એની અંદર આ બધા ઘટકો જોવા મળ્યા છે. એની અંદર જોવા મળ્યા રાખ છે એની અંદર જોવા મળે છે. તો અહીંયા આપણે લિપિડને બૃહદ અણુ કેમ ન ગણાય? તો આપણે લિપિડને મહાઅણુ 800 ડાલ્ટન મહાઅણુ કેમ નથી ગણતા એમ વાત કરીએ છીએ. લિપિડના અપવાદને બાદ કરતો એસિડ અદ્રાવ્ય ભાગમાં રહેલા બધા જ અણુઓ પોલિમર પદાર્થો છે. દાખલા કે કાર્બોદિત છે, પોલિમર છે, કેટલાક ગ્લુકોઝના અણુ અંદર જોડાયેલા છે. પ્રોટીન પણ પોલિમર છે, એની અંદર એમિનો એસિડ બધા જોડાયેલા છે. ન્યુક્લિક એસિડ છે તેમાં ન્યુક્લિયોટાઇડ બધા જોડાયેલા છે અસંખ્ય, એટલે એ પોલિમર છે. પણ લિપિડની અંદર ફેટી એસિડ અને ગ્લિસરોલ જ છે, એને પોલિમર આપણે કહેતા નથી. બરાબર. તો અહીંયા વાસ્તવમાં લિપિડ ઓછો અણુભાર ધરાવતા સંયોજનો છે. 800 ડાલ્ટન કરતો પણ ઓછો હોય છે. 800 ડાલ્ટનની આસપાસ જોવા મળશે.
સંયોજનો છે એ સ્વરૂપમાં મળતા નથી, એ જ સ્વરૂપ આપણને મળતા નથી, પણ કોષરસ પટલ અને બીજા પટલો જે લિપોપ્રોટીનનું બનેલું પડ અંગિકાઓનું હોય, કોષરસ પટલ આપણે કહીએ છીએ, ફોસ્ફોલિપિડનું બનેલું છે, એ સ્વરૂપમાં જોવા મળે છે આપણને, એ કોઈ અલગ સંયોજન સ્વરૂપે જોવા મળતા નથી. જ્યારે આપણે પેશીને વાટીએ ત્યારે કોષીય સંરચના વિઘટન પામશે, બરાબર. કોષીય રચના અંદરના બધા અંગિકાઓના બધા ભાગો બધા છૂટા પડી જશે, પણ કોષરસ પટલ અને બીજા પટલ ટુકડા થઈ જાય છે, જે પાણીમાં અદ્રાવ્ય છે, એ પાણીમાં ઓગળતા નથી. લિપિડને કારણે પાણીમાં ઓગળશે નહીં, કારણ કે લિપિડનો ભાગ ધરાવે છે બંધારણમાં, બરાબર, બાકીના પાણીમાં આવી જાય છે. આ કારણથી આ પટલો પુટિકાઓ સ્વરૂપે એસિડ અદ્રાવ્ય જૂથમાં અલગ થઈ જાય છે. પુટિકાઓ એટલે પરપોટીય સ્વરૂપમાં બિંદુ સ્વરૂપે અલગ થઈ જશે તેઓ, બરાબર, જે બૃહદ આણ્વીય અંશનો ભાગ હોય છે, પણ સાચા અર્થમાં લિપિડ એ મહાઅણુ નથી, બરાબર. તો એસિડ દ્રાવ્ય જૂથમાં લગભગ કોષીય દ્રવ્ય સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે. કોષરસમાં જે કંઈ નાના ઘટકો બધા હતા એ બધા એસિડ દ્રાવ્ય ભાગમાં શું થઈ ગયા હતા? ઓગળી ગયા હતા. એટલે ગારણ આપણે અલગ કર્યું હતું એને. તો કોષરસીય દ્રવ્ય અને અંગિકાઓના મહાજૈવ અણુ એસિડ અદ્રાવ્ય જૂથમાં હોય છે. તો કોષરસની અંદર જે લિપિડવાળા ભાગ હોય, પ્રોટીન હોય, એ અદ્રાવ્ય ભાગમાં આવવાના, પણ કોષરસની અંદર જે ઘટકો છે, ખનિજ તત્વો છે, એ બધું ક્યાં આવશે? દ્રાવ્ય ભાગમાં જોવા મળશે. એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય બંને ભેગા મળી સજીવોનું એક રાસાયણિક બંધારણ બનાવતા હોય છે. તો જો જીવંત પેશીઓને પ્રાપ્ત થતા રાસાયણિક સંગઠનને વિપુલ માત્રાની દ્રષ્ટિએ શ્રેણીબદ્ધ કરવામાં આવે તો આપણે એને જોઈ શકીએ છીએ. અને સજીવમાં પાણીનું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે આપણે ટેબલની અંદર આપેલું છે, ટેક્સ્ટબુકની અંદર ટેબલો આપેલા છે. સજીવ અને નિર્જીવમાં જોવા મળતા તત્વોની તુલના. નિર્જીવ એટલે કોણ? ભૂમિનું પડ છે, ભૂપડ કહીશું આપણે. તો હાઇડ્રોજન 0.14% છે, 0.5% છે, વજનના ટકા કીધું છે, બરાબર. કાર્બન 0.03, 18.5, ઓક્સિજન 46.6, 65, નાઇટ્રોજન ખૂબ જ અલ્પ હોય ભૂપડની અંદર, અને સજીવમાં 3.3 છે, બરાબર, બંધારણમાં છે. સલ્ફર 0.03, 0.3%, બરાબર. સોડિયમ છે 2.8, 0.2 છે, બરાબર. કેલ્શિયમ છે 3.6, 1.5, મેગ્નેશિયમ 2.1 અને 0.1, સિલિકોન 27.7. માનવ શરીરમાં સિલિકોન હોતો નથી, રેતી માટીની અંદર જોવા મળશે. જીવંત પેશીમાં અકાર્બનિક ઘટકો કયા છે? તો આપણે વાત કરી દીધી આગળ, પણ પૃથ્થકરણ કર્યું એટલે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પાણી, NaCl લઈ લીધા છે આપણે બધા, બરાબર. સોડિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, આ બધા જીવંત પેશીમાં આ બધા ઘટકો આવેલા હોય છે. હવે જીવરસની અંદર આપણે જોઈએ તો આપણા જે કોષો છે એની અંદર જીવંત પેશી કયો અથવા કોષોની અંદર એનું સરેરાશ બંધારણ કેટલા ટકા છે? કાર્બનિક અને અકાર્બનિક ટકાવારી કેટલી છે એની વાત કરીએ તો પ્રોટીન 10 થી 15%, કાર્બોદિત 3%, લિપિડ 2%, ન્યુક્લિક એસિડ 5 થી 7%. સૌથી વધારે કોનું પ્રમાણ છે? પ્રોટીન બંધારણ ઘટક છે આપણા સજીવ કોષનો. જીવરસનો બંધારણ ઘટક કોણ છે? પ્રોટીન છે. અકાર્બનિક તત્વોમાં પાણી જો તો 70 થી 90%, અને આયનો જે બધા રહે 1%ની અંદર. તો આયનોની અંદર આપણે જોઈએ તો ક્ષારો, એસિડ બેઝ અને વાયુઓ છે 1%ની અંદર જોવા મળશે. તો સૌથી વધુ પ્રમાણ આપણને કોનું જોવા મળ્યું? સજીવની અંદર પાણી સૌથી વધારે પ્રમાણમાં હોય છે. તો પાણી આપણને સજીવના શરીરના કોષોની અંદર જોઈએ તો પાણીનું પ્રમાણ વધારે છે. તો આ બધા ઘટકોની આપણે વાત કરી દીધી, બરાબર. એક જ કોષના જીવરસને પ્રોટોપ્લાસ્ટ, કોષ દિવાલ વિહીન કોષ, બરાબર. તો અહીંયા આપણને જીવરસની અંદર જુદી જુદી રાસાયણિક ક્રિયાઓ થતી જોવા મળે છે, અને અપચયની ક્રિયાઓ જોવા મળે છે. એ બધા આ ઘટકોને આભારી છે. તો આપણા સજીવ લગભગ 36 જેટલા તત્વો જીવરસના બંધારણમાં ભાગ લેતા હોય છે. કેટલા? 36 તત્વો. પરંતુ માત્ર 13 જેટલા તત્વો જીવરસમાં મુખ્ય છે. કયા કયા? તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, આયોડિન, સોડિયમ અને ક્લોરિન. આ
13 તત્વો આપણા જીવરસમાં મુખ્ય છે એ આપણે અગાઉ અભ્યાસ કરીશું બધા, બરાબર. તો હવે આ જીવરસના બંધારણીય ઘટકોની આપણે વાત કરી, પૃથ્થકરણ કરી લીધું. હવે એક એક બંધારણની આપણે વાત કરીશું. પહેલાં પ્રોટીન તરફ જવાના છીએ. એ પહેલાં પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકોની થોડીક વાત કરી લેવી છે, પાછળ જતો આવશે, પણ અહીંયા જ આપણે પૃથ્થકરણ એનું કરી લઈએ, બરાબર. તો આપણે જીવંત પેશીઓમાં બધા જ કાર્બનિક સંયોજનો જોવા મળ્યા છે. એ પ્રકૃતિની અંદર જોઈએ તો પ્રાકૃતિક જે નિપજો છે, પ્રાથમિક અને દ્વિતીય ચયાપચયકો, પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકો અને પ્રાકૃતિક નિપજો જેવા નાના અણુઓ પણ જૈવિક અણુઓમાં સમાવેશ થાય છે. તો પ્રાથમિક ચયાપચયકો હોય, એની નિપજો હોય, દ્વિતીય ચયાપચયકો હોય, પ્રકૃતિની કુદરતની અંદર જે નિપજો છે એ બધા નાના અણુઓ પણ જૈવિક અણુઓમાં સમાવેશ કરેલો છે. તો પ્રાથમિક ચયાપચયકો કયા છે, બરાબર. તો સજીવ શરીરમાં હજારો નાના મોટા ઘટકો આવેલા હોય છે. વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવોના કોષોનું પૃથ્થકરણ કરતો હજારો ઘટકો જોવા મળે છે. આ બધા પ્રાથમિક ચયાપચયકો છે. તો આપણા સજીવ કોષની અંદર વનસ્પતિ હોય, ફૂગ હોય કે સૂક્ષ્મજીવ હોય, એ કોષોનું જ્યારે પૃથ્થકરણ કરીએ તો હજારો ઘટકો જે જોવા મળે એ બધા પ્રાથમિક ચયાપચયકો છે. પ્રાણી પેશીમાં પ્રાથમિક ચયાપચયકો નીચે મુજબ બધા જોવા મળશે. સજીવની વૃદ્ધિ માટે આ બધા જરૂરી છે. તો સજીવની વૃદ્ધિ માટે આ બધા ઘટકોની જરૂર પડતી હોય છે. તો આપણે એ પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીય ચયાપચયકોની અંદર જોઈએ તો કયા છે, તો પ્રાણી પેશી હોય, વનસ્પતિ હોય, બરાબર, એની અંદર પણ જોવા મળતા હોય છે. તો એક છે આ બધા દેહધાર્મિક ક્રિયાઓ અથવા વૃદ્ધિ માટે જરૂરી છે. શર્કરામાં જોઈએ તો ગ્લુકોઝ, રિબોઝ, એમિનો એસિડ ગ્લાયસિન, એલેનિન, સેરિન, નાઇટ્રોજન બેઝ જોઈએ તો એડેનિન, યુરેસિલ, ન્યુક્લિયોસાઇડની અંદર એડેનોસાઇન, યુરિડિન, ફેટી એસિડ, પામિટિક એસિડ, ગ્લિસરોલ, પછી ટ્રાયગ્લિસરાઇડ, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ, લેસિથિન, આ બધા આવેલા હોય છે. ન્યુક્લિયોટાઇડમાં એડિનોસાઇન, મોનોફોસ્ફેટ, AMP પણ કહીશું. આ બધા પ્રાથમિક ચયાપચયકો છે જે આપણને અહીંયા આ બધા જીવરસની વૃદ્ધિ માટે અને દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. ઓછો અણુભાર ધરાવતા કાર્બનિક સંયોજનો છે, બરાબર બધા. દ્વિતીય ચયાપચયકોમાં જોઈએ તો આપણે દ્વિતીય ચયાપચયકોની અંદર જોઈશું તો જીવંત સજીવોની વૃદ્ધિ આવશ્યક પદાર્થો નથી. જીવંત સજીવોની વૃદ્ધિ માટે આવશ્યક પદાર્થો નથી, નકામા પદાર્થો આવશ્યક, જોકે તેમાંના ઘણા માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. તો અહીંયા આપણને વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવ કોષમાં પ્રાથમિક ચયાપચયક સિવાયના હજારો રસાયણો જેવા કે બધા જુદા જુદા એટલે ઘટકો આવેલા એને દ્વિતીય ચયાપચયકો કહીશું. તો એ માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. રબર, ઔષધ, મસાલા, અત્તર અને રંજક દ્રવ્યો કહીએ છીએ આપણે. આ દ્વિતીય ચયાપચયકો આર્થિક મહત્ત્વ ધરાવે છે. તો આપણે જુદા જુદા રબરમાંથી વિવિધ ટાયરો બધા બનાવવામાં આવતા જાય છે અને આર્થિક રીતે ધંધો વિકસેલો છે. ઔષધો બનાવવામાં આવે છે, દવાઓ બનાવવામાં આવે છે, ચૂર્ણ બનાવવામાં આવે છે, સિરપ બનાવવામાં આવે છે. તો બોલો વેચાણ કરી અને કમાઈ શકીએ છીએ. એટલે એક મસાલા આપણે કહીએ છીએ તો જુદા જુદા આપણે મરચું, હળદર, આ બધા મસાલા પેકિંગ કરીને વેચાણ થાય છે. વનસ્પતિમાં તૈયાર, પણ આપણે દળીને તૈયાર કરી પેકિંગ કરીએ છીએ. પછી અત્તર જો વનસ્પતિની અંદર રંજક દ્રવ્યો છે અને એનો સુગંધીકારક દ્રવ્ય તરીકે આપણી બોટલમાં પેક કરીને વેચાણ થઈ રહ્યું છે. જોઈએ છે આર્થિક રીતે કમાઈ શકે છે. રંગ બનાવવા માટે વિવિધ રંજક દ્રવ્યોનો ઉપયોગ થાય છે. તો રંગો બધા છે જુદા જુદા બનાવવામાં આવતા હોય છે. તો રંજક દ્રવ્યોની અંદર કોણ છે? કેરોટીનોઇડ, એન્થ્રોસાયનિન છે. આલ્કલોઇડ દ્રવ્યો જોઈએ તો મોર્ફિન અને કોડિન છે. ટર્પેનોઇડ્સની અંદર મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ છે. આવશ્યક તેલ છે લેમન ગ્રાસ તેલ છે, બાળકોના ઉપર બોડી મસાજ કરવા માટે વપરાય છે, બરાબર. તો અહીંયા આપણને આ બધા ઘટકો જે રહ્યા
એમાં ટોક્સિન તરીકે જોઈએ તો એબ્રિન અને રેસિન છે, બરાબર. રેસિન આ નીચેમાં પણ પૂછાઈ ગયેલો છે, પ્રશ્ન મુદ્દો રે. ચલો, લેક્ટેન્સ છે, કોન્કેવેલિન એ છે, બરાબર. ડ્રગ્સની અંદર વિનબ્લાસ્ટિન અને કુર્કુમિન છે, ડ્રગ્સ તરીકે ઉપયોગ થાય છે. પોલિમર પદાર્થો જોઈએ તો રબર, ગુંદર, સેલ્યુલોઝ આપણે જોઈએ છે. આ બધા ઉદાહરણ આપેલા છે. તો હવે આપણે જોઈએ આ બધા ઘટકો ડિટેલમાં ભણીશું. હવે કાર્બનિક સંયોજનોની વાત કરવાના છીએ આગળ.